ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારને ધ્યાને લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારમાં 500 કિલો મીઠાઈ અને 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ પરિવારના લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા।